નમસ્કાર મિત્રો જો તમારે બાપ દાદાની જમીન હોય અને એમાં તમારા ભાઈઓ જે છે તમારા હકની જમીનમાં તમને ભાગ ન આપતા હોય તો એના માટે કાયદામાં પ્રાવધાન છે। જી હા મિત્રો, એના માટે તમે કાયદામાં પ્રાવધાન જે છે મતલબ કે સિવિલ કોર્ટની અંદર અરજી કરી શકો છો, મામલતદાર કોર્ટની અંદર અરજી કરી શકો છો। પરંતુ એમાં કેટલો ખર્ચો આવે છે। મામલતદાર કોર્ટ જે છે તમારા માટે બેસ્ટ છે અથવા તો સિવિલ કોર્ટ જે છે બેસ્ટ છે। અને સિવિલ કોર્ટની અંદર કેટલો ખર્ચ આવે, મામલતદાર કોર્ટની અંદર કેટલો ખર્ચ આવે, ત્યાર પછીના માટે ડોક્યુમેન્ટ શું જોશે, તમામ માહિતી A to Z માહિતી તમને આ વિડીયોના માધ્યમથી જણાવીશું। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો વિગતવાર વાત કરીશું મિત્રો કે તમારી જમીનના જો કોઈ પણ વાંધાજનક હોય અથવા તો તમારી વડીલો પાર્જિત જમીન જે છે એ તમારા બાપદાદાની જમીન છે અને એમાં તમને ભાગ ન મળતો હોય તો એના માટેની શું પ્રોસેસ કરવી, વિગતવાર વાત કરીશું આપણે આ વિડીયોના માધ્યમથી। જો તમારી સાથે પણ આવું કોઈ બન્યું હોય તો તમારે આગળ પ્રોસેસ શું કરવી એના વિશે આ વિડીયોની અંદર તમામ ડિટેલ જે છે બેઝિક ડિટેલ આપેલી છે। પરંતુ માની લો કે તમારી સાથે આવું કોઈ વસ્તુ ના બની હોય તો પણ તમે આ વિડીયો તમે એક વખત જોઈ લેશો તો ભવિષ્યની અંદર તમને કામ આવશે અને અથવા તો તમારા પરિવારને કામ આવશે। સૌપ્રથમ વાત કરીશું મિત્રો આપણે કે ભાઈઓ ભાગની જમીનમાં ભાગ ન આપે તો તમારે શરૂઆત ક્યાંથી કરવી। સૌપ્રથમ જમીનમાં તમારે ભાગ, જે જમીનમાં તમારે ભાગ જોઈએ છે તો એનો દાવો તમારી પાસે મજબૂત હોવો જોઈએ। અહીંયા આપણે વાત કોની કરી રહ્યા છે કે જે વડીલો પાર્જિત જે જમીન છે, જે બાપદાદાની જમીન છે તો એના વિશે વાત કરી રહ્યા છે। તમે વેચાતી ખરીદેલી જે જમીન હોય એનો નિયમ અલગ હોય છે અને એમાં 7/12માં જેનું નામ હોય છે તો એનો જ ભાગ જે છે ગણવામાં આવે છે। તો તમારો દાવો મજબૂત હોવો જોઈએ અને તેના માટે તમારી પાસે જમીનના કાયદેસરના કાગળિયા હોવા જરૂરી છે, જેમાં 7/12/8ની નકલ હોવી જોઈએ, જેનાથી એ સાબિત થશે કે આ જમીન જે છે તો એ કોના નામ ઉપર છે। પેઢી નામું હોવું જોઈએ, જે તલાટી મંત્રી પાસેથી તમને મળી જશે તો એનાથી એ સાબિત થશે કે જમીનમાં કાયદેસરના વારસદાર કોણ છે, એ વારસદારમાં તમારું નામ છે કે નહીં। મતલબ કે તમે ભાઈ હોય તો સ્વાભાવિક છે કે નામ એમાં હશે બરાબર। તો આ બધી પ્રૂફ જે છે ડોક્યુમેન્ટ તમારે કોર્ટની અંદર રજૂ કરવાના હોય છે। તો અહીંયાથી તમારે શરૂઆત કરવાની હોય છે। 7/12/8 અને પેઢીનામું જે છે એ તમારે કરાવી લેવાનું છે। બધા કાગળિયા તમારી પાસે આવી જશે ત્યાર પછી તમારે આગળ જે છે આગળ વધવા માટે 2 રસ્તાઓ ખુલશે। એક રસ્તો મામલતદાર કોર્ટ અને બીજો રસ્તો જે છે એ સિવિલ કોર્ટનો રસ્તો છે। હવે બંનેમાં તફાવત શું છે એના વિશે વાત કરીએ આપણે। પહેલું જે છે મામલતદાર કોર્ટ વિશે જાણીએ આપણે। તો મામલતદાર કોર્ટ જે છે તો એ શાંતિનો રસ્તો છે। બધા ભાઈઓની સહમતિથી જ જો બધી પતી જતું હોય તો મામલતદાર કોર્ટમાં જ તમારું કામ થઈ જશે, જેમાં તમારે બહુ ઓછા પૈસા આપવા પડશે, ઓછા સમયમાં તમારો નિર્ણય આવી જશે અને ઓછા સમયની અંદર જ તમારા જલ્દીથી તમને ન્યાય મળી જશે। મામલતદાર કોર્ટની પ્રક્રિયા જે છે તો એકદમ સીધી અને સરળ છે। તમારે ફક્ત મામલતદાર કોર્ટમાં એક લેખિત અરજી આપવાની હોય છે, ત્યારબાદ મામલતદાર કોર્ટ જે છે હુકમ કરશે, તમારી જમીનના જે છે પંચનામું અથવા તો જે પણ હોય તે તપાસ કરશે કે વાસ્તવિકતા શું છે અને ત્યાર પછી તમને જમીનનું માપ લેવામાં આવશે અને છેલ્લે બધા ભાઈઓને સરખા ભાગે જમીન વેચી દેવામાં આવશે। આ એક સરળ રસ્તો થયો, પરંતુ આમાં બધા ભાઈઓની સહમતિ હોવી જરૂરી છે। પરંતુ માની લો કે તમારો હક મામલતદાર કોર્ટમાંથી ન મળ્યો હોય, મતલબ કે બધા ભાઈઓ જે છે એની સહમતિ ન હોય, તમને ભાગ ન મળતો હોય તો પછી શું કરવું? તો પછી તમે તમારો હક મેળવવા માટે સિવિલ કોર્ટનો રસ્તો પકડી શકો છો। હવે એના વિશે આપણે વાત કરીએ આપણે તો કોર્ટમાં કેસ લડવો થોડો અઘરો છે, કારણ કે કોર્ટમાં કેસ કરો એટલે તમારે ફરજિયાત વકીલ રાખવો પડે છે। એનામાં એટલા માટે વકીલ રાખવો પડે છે કે ભાઈ ખેડૂતોને જે છે તમામ પ્રકારનું નોલેજ નથી હોતું, એટલે વકીલ જે છે એ રાખવો ફરજિયાત હોય છે અને વકીલની ફી જે છે અલગ હોય છે, કોર્ટની ફી અલગ હોય છે, સાથે સાથે બીજા બધા ડોક્યુમેન્ટ્સ જે છે એની પણ ફી અલગ હોય છે। એટલે કુલ મળી અને કોર્ટમાં જવું જે છે તે થોડું ખર્ચાળ કરી આ પૈસા જે છે એમાં તમારા જાય છે। કોર્ટમાં તમારે વકીલ રોકી અને કોર્ટમાં ભાગ બંટવારાનો દાવો પણ કરવો પડે છે। તમારે જે છે તમારા ભાગની જે પણ જમીન આવતી હોય, દાખલા તરીકે 10 વીઘા હોય અને 3 ભાઈઓ હોય તમે તો 3.5 વીઘા કે 3 વીઘા જે પણ જમીન આવતી હોય તો એ સર્વે નંબર અને પાર્ટીશન મતલબ કે જમીનના ડિવાઈડ કરી અને તમારે એ બધી વસ્તુ પ્રૂફ કરવી પડે, સાક્ષીઓ જે છે રજૂ કરવા પડે અને તમારા હિસ્સો જે છે તે તમારે કોર્ટની અંદર પ્રૂફ કરવો પડે છે। કોર્ટમાં કેસની સમય મર્યાદા નથી હોતી, મતલબ કે તમારો કેટલા વર્ષે તમારો નિર્ણય આવી જશે, 2 વર્ષ લાગે, 3 વર્ષ, 5 વર્ષ અને 10 વર્ષ પણ લાગી શકે છે। કોર્ટમાં સિવિલ કોર્ટની અંદર મોસ્ટ ઓફલી જે છે તો એ નિર્ણય વગરના જ ઘણા બધા ખેડૂતો અથવા તો કોઈ પણ
એ નિર્ણય વગરના જ મૃત્યુ પામતા હોય છે. એટલા માટે મતલબ કે પેઢી દર પેઢી જે છે કેસ ચાલ્યા કરે છે, તારીખો પર તારીખો પડે છે, નિર્ણય નથી આવતો. તો આ બધી વસ્તુ પણ બની શકે છે, મતલબ કે જલ્દીથી તમારા નિર્ણય નથી આવતો. પરંતુ આગળ વધતા પહેલાં એક વાત તમને જણાવવાની છે મિત્રો, કે જે આ હું વિડીયો તમને જણાવી રહ્યો છું તો એનો એક આર્ટિકલ પણ આપણે લખેલો છે. માની લો કે તમને કોઈ વસ્તુ જે છે આમાંથી કોઈ સમજાઈ ન હોય તો આર્ટિકલમાં સેમ જે છે માહિતી આપેલી છે, અહીંયા વિડીયો પણ આપેલો છે, અને એ આર્ટિકલ 2 થી 3 વખત તમે વાંચો તો તમને તમામ માહિતી જે છે એ ખ્યાલ પડી જશે. બરાબર, તો આની લિંક જે છે હું આ વિડીયોના કમેન્ટ બોક્સમાં પણ રાખી દઈશ, અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આની લિંક રાખી દઈશ, તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો. કોર્ટમાં કેસ લડવાની વાત, ખર્ચની વાત કરીએ તો ઓછામાં ઓછા 1 લાખથી 1.5 લાખ રૂપિયાનો ખર્ચો આવી શકે છે, અને એનાથી વધી પણ શકે છે. કારણ કે તમારું જો જમીન જે છે વધારે ગૂંચવણવાળી હોય તો વકીલ તમારી પાસેથી વધારે ફી જે છે વસૂલ કરે છે. બરાબર, તો આ વસ્તુ પણ તમારે એ ધ્યાનમાં રાખવી જરૂરી છે કે તમારા પૈસા, સમય અને જલ્દીથી નિર્ણય નથી મળતો. પરંતુ જો બીજો કોઈ ઉપાય જ ના હોય તો તમારા હક માટે સિવિલ કોર્ટમાં કેસ દાખલવો જરૂરી છે. કોઈ વાંધો નહીં, કરી દેવાનો. વહેલા મોડો પર તમને હક મળી જશે. ત્યારબાદ બધું તપાસ કરી અને કોર્ટ જે છે નિર્ણય આપે છે. પરંતુ માની લો કે કોર્ટ જે છે એ કેસ તમારો ચાલતો હોય અને તમને એવું લાગતું હોય કે આ જમીન જે છે તો એ વેચાઈ શકે છે, એમાં કોઈ ફેરફાર થઈ શકે છે, અથવા તો મને એ જમીનમાં ખેતી કરવા ન દે, ખેતરમાં ગરવા ન દે, રસ્તો જે છે બંધ કરી દે, આવું જો તમને કોઈ વસ્તુ લાગતી હોય તો તમારે શું કરવાનું છે? તમે જ્યારે પણ મુખ્ય અરજી કરો છો એની સાથે સાથે બીજી પણ એક અરજી કરવાની છે. કઈ અરજી? પ્રતિબંધકની અરજી. આ અરજી કર્યા પછી જ્યાં સુધી કેસનો ચુકાદો ન આવે ત્યાં સુધી તમે ખેતી કરી શકશો. ખેતી કરવાની કોઈ ના નહીં પાડી શકે, એમાં કોઈ ફેરફાર નહીં કરી શકે, અને એને વેચી પણ નહીં શકે. તો આ મુખ્ય અરજીની સાથે તમારે પ્રતિબંધકની અરજી કરવી પણ જરૂરી છે. પરંતુ કેસ જીતી ગયા પછી તમારે આટલી વસ્તુ કરવી ખૂબ જ જરૂરી છે. જો આટલી વસ્તુ નહીં કરો તો કેસ જીત્યા પછી પણ હારવા બરાબર થશે. કોર્ટમાં કેસ જીતી જવું એ લડાઈનો અંત નથી. કેસ જીતી ગયા પછી કોર્ટનો હુકમ લઈ અને તમારે મામલતદાર કોર્ટમાં આપવાનો હોય છે, અને 7/12ના રેકોર્ડમાં તમારું નામ અલગ સર્વે નંબરમાં ચડાવવાનું હોય છે. ત્યારબાદ તમારી જમીનનો ભાગ જે છે અલગ થઈ જશે. તો આ પ્રમાણે તમે પ્રોસેસ કરી શકો છો મિત્રો. આમાં તમને કોઈ વાત ન સમજાયું તો તમે કોમેન્ટ કરી શકો છો. બાકી મેં આર્ટિકલની ઓલરેડી મેં લિંક રાખી છે, તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો, અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.